જૂનાગઢમાં મહોરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે ત્યારે મહોરમના 9મા દિવસે મોટી સંખ્યામાં લોકો ચાંદીની સેજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। સેજ પરમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો તેમની બાધા પૂર્ણ કરવા અહીં આવી પહોંચી હતી। આ સાથે ચાંદીની સેજના દર્શન કર્યા હતા। જ્યારે મહોરમના તહેવારને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ તહેવારની ઉજવણી થાય જેને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આ બંદોબસ્ત દરમિયાન પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા, સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે। सेज हमारे यहाँ से निकलती है और ये जो सेज है 250 साल से हमारे दादा खलफ शाह सरकार पारसा ने बनाई थी और जूनागढ़ के जो नवाब थे उनकी मन्नत पूरी होने पर उन्होंने चांदी की मन्नत चढ़ाई थी सेज पे। और ये एक गम का महीना है मुहर्रम और इमाम हुसैन शहीद हुए थे इस महीने में। जूनागढ़ में सिल्वर सेज बने छे दर मुहर्रम नी 9 तारीखे अहींया लोको पूरी करवा आवे छे। दूधना घड़ा चढ़ावे छे, फ्रूट, पेड़ा, सोनू चांदी पण अहींया चढ़ाववामां आवे छे अने नारियल वधारे छे। लोको एनी मानता पूरी करे छे। अमारा इमाम हुसैन 72 शहीदों साथे करबलामां शहीद थया हता। इस्लामने माटे ए लोकोए पोतानी बलि आपी हती। તેથી મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે। અમે અહીંયા સેજમાં આવીએ છીએ। અહીંયા અમે સેજની 9 તારીખે આવીએ છીએ। અહીંયા લોકો બધાની માનતા પૂરી કરે છે। કોઈ ચાંદીની, કોઈ સોનાની, કોઈ દૂધની, કોઈ શરબતની, બધા અલગ અલગ માનતાઓ પૂરી કરવા આવે છે। અહીંયા સેજ ચૂમીએ છીએ અને 9 અને 10 તારીખે મોહરમના અમારે કરબલા એટલે કે ઈરાન અમારે કરબલામાં છે ને 72 શહીદ થઈ ગયા હતા। મૌલા ઇમામ હુસैन और मौला हसन हुसैन शहीद થઈ ગયા હતા। એની અમે ગામમાં આ તહેવાર મનાવીએ છીએ। સમગ્ર જિલ્લામાં કુલ 5 ડીવાયએસપી, 14 પીઆઈ, 50 થી વધારે પીએસઆઈ શ્રીઓ અને 1000 થી વધારે પોલીસ, એક એસઆરપી ની 2 પ્લાટૂન અને ગર્વની ટીમ, ક્યુઆરટીની ટીમ, બીડીડીએસની ટીમ, આ સમગ્ર બંદોબસ્ત છે એ આજે અને આવતીકાલે મોડી રાત સુધી અને જૂનાગઢ શહેરમાં મોડી રાતથી પણ વધારે જે વહેલી સવાર સુધી જે ચાલે છે ખૂબ જ શાંતિમય વાતાવરણમાં સલામતીપૂર્વક તાજિયાનું જે પ્રોસેસન છે એ સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને એ ડિવિઝન વિસ્તારમાં અહીંયા જૂનાગઢ શહેરમાં નીકળે એ તમામ લોકો સલામતીપૂર્વક નીકળે એ માટે પોલીસ તરફથી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે।